પૂર્વ કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાકામે કબજે કરેલ વિદેશી દારૂનો નાશ કરવા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર વાઘમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર, ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન તથા દુધઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનામાં કબજે કરેલ પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી 27 ફેબ્રુઆરીના રોજ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એસ.જે. ચૌધરી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોરની રૂબરૂ પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિક ચૌધરી તથા અંજાર પીઆઈ એ.આર. ગોહિલ, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોઝિયા તથા દુધઈ પીઆઈ આર.આર. વસાવા અને નશાબંધી અને આબકારી અધિકારી ડી.આર. ધોબી દ્વારા અંજાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અલગ અલગ 18 ગુના, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ અલગ 19 ગુના, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના અલગ અલગ 13 ગુના તથા દુધઈ પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના અલગ અલગ 2 ગુના એમ કુલ 52 ગુનાઓમાં કબજે કરેલ અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 36,714 તથા બિયર ટીન નંગ 809 એમ કુલ કિંમત ₹82,41,41,640ના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવા લોડર, ડમ્પરો, જેસીબી, ઈસીઆર, ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરી અંજારના વેડી સીમ વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો।